હેલો મિત્રો, હું છું વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 માટેની ઉમેદવાર. મેં આજે મારું ફોર્મ ભર્યું અને બરોડા ખાતે સબમિટ કરાયું છે. તો હું તમને મારા અનુભવ જણાવવા માગું છું. ફોર્મ કેવી રીતના ભરવાનું અને ત્યાં સબમિટ કરાવવામાં શું પ્રોસેસ છે તે જણાવું છું. તો ફોર્મ ભરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, શાંતિથી ભરવાનું છે. કાંઈ પણ વિગત થોડી પણ આડી અવડી કરવાની નથી અને બીજું કાંઈ ચિંતા જેવું છે નહીં. જેટલું માગ્યું છે એટલું જ આપવાનું છે આપણે. તો પહેલાં તો ફોર્મનો નંબર, પછી ભરતીનો પ્રકાર, એમાં આવશે ધોરણ 1 થી 5, ઉમેદવારનું નામમાં તમારે ધોરણ 12ની જે માર્કશીટ છે એ પ્રમાણે જ નામ લખવાનું છે. જાતિ લખવાની છે, વિધવા છો કે નહીં તે લખવાનું છે, જન્મ તારીખ લખવાની છે. કેટેગરીમાં આવતા હોય તો તમારે કેટેગરી લખવાની છે, તેનો સર્ટિફિકેટનો નંબર લખવાનો છે અને તે સર્ટિફિકેટ કઈ ડેટના કઢાયું છે તે ડેટ નાખવાની છે. હેન્ડીકેપ હોય તો હા, નહીં તો ના. માજી સૈનિક હા, નહીં તો ના. પછી આવે છે ટેટ. મારે પણ એવું છે કે ટેટની માર્કશીટ આવી નથી ઘરે, પણ મેં ઓનલાઈન જે હતું તેનામાંથી જ નાખી દીધું છે. તો મેળવેલ ગુણ અને કુલ ગુણ અને ટકાવારી એ પ્રમાણે. પછી છે 12માંથી કુલ ગુણ, મેળવેલ ગુણ અને ટકાવારી. બીએમાં તમારી જેટલી પણ માર્કશીટ છે તે લેવાની છે અને તેમાં ટોટલ ગુણ અને મેળવેલ ગુણ અને ટકાવારી એ પ્રમાણે. પછી પીટીસીમાં તો છે કે સેકન્ડ યરની જે માર્કશીટ છે તેનામાં વિભાગ છે 2/2. એનામાં છે 900માંથી જેટલા માર્ક્સ તમે મેળવેલા હોય તે, અને બીજું છે કે 50 માર્ક્સનો વાર્ષિક પ્રાયોગિક પાઠ અને 50 માર્ક્સનું TLM અને કોમ્પ્યુટર, એમ ટોટલ 100 માર્ક્સમાંથી જેટલા મેળવ્યા હોય તે. એવી રીતના તમારે 1000માંથી જેટલા મેળવ્યા હોય તે એ પ્રમાણેની ટકાવારી કાઢીને લખવાની છે. જેમ કે 1000માંથી 760 છે મારે, તો 76% થાય છે એવી રીતના. ઓકે. અને પછી તમે જો ગવર્મેન્ટ સ્કૂલમાં જ જો જોબ કરતા હો તો જ તમારે એનઓસી લેવાની છે સક્ષમ સત્તા અધિકારી પાસેથી. બાકી બીજી જોબ કરતા હો તો તમારે એનઓસી લેવાની જરૂર નથી. અને એવું છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, એ બધા જે આપણે કયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેની કઈ ઝેરોક્સ લઈ જવાની છે તેનું તમને હું કહી દઉં. તો 12માનું સર્ટી, જાતિનું સર્ટી, જાતિમાં આવતા હો છતાં પણ જો તમારે જનરલમાં ફોર્મ ભરવાનું હોય તો તમારે કંઈ જાતિના સર્ટિફિકેટની જરૂર નથી. અને આવતા હો તો તમારે જાતિનું પ્રમાણપત્ર જોઈશે જ. અને બીજું છે કે 12માની માર્કશીટ, 12માની ટ્રાયલ સર્ટી, પછી આવશે ટેટ 1ની માર્કશીટ. જો તમારે ઘરે આવી ગયું હોય તો ઠીક છે, બાકી તમે ઓનલાઈન ઝેરોક્સ કાઢીને લઈ જઈ શકો છો. મેં પણ ઓનલાઈન ઝેરોક્સ કાઢી હતી, એ જ લઈ ગઈ હતી, તો ચાલી ગયું છે. સ્નાતકની માર્કશીટ, પછી આવશે સ્નાતકની માર્કશીટમાં સ્નાતકની તમને જેટલી પણ સેમેસ્ટર વાઇઝ જેટલી પણ માર્કશીટ હોય તે બધી જ લઈ જવાની છે. એક બી રેવી ના જોઈએ, ઓરિજિનલ, અને એની એક ઝેરોક્સ કરાવી લેવાની છે. અને ઝેરોક્સ છે તે બધી જ ઉપર પોતાની સહી કરી દેવાની છે. સહી એવી રીતના કરવાની છે કે કોઈ પણ લખાણ નીચે દબાય નહીં તે રીતના. સ્નાતકનું પછી આવશે માર્કશીટ, પછી આવશે ડિગ્રીનું પ્રમાણપત્ર અને ટ્રાયલ સર્ટિફિકેટ પણ જો હોય તો લઈ જ જવાનું છે અને ના હોય તો કઢાઈ લેવાનું છે. એમાં એવું છે કે મેં ડૉક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી કર્યું હતું એક્સટર્નલ તરીકે, તો મારે સર્ટી આવ્યું ન હતું. તો મેં ઓનલાઈન તેમાં અરજી કરી તો 5 જ મિનિટમાં એ લોકોએ ઓનલાઈન જ મોકલી દીધું હતું. તો મેં એની ઝેરોક્સ કરાવી લીધી અને તે એ લોકોએ ચલાવી લીધી છે. અને પછી છે તમારે જે લાગુ પડતું હોય તે, જેમ કે ગવર્મેન્ટમાં જોબ કરતા હો તો એનઓસી વાળું, અને ના કરતા હો તો એનું કંઈ છે જ નહીં. અને વિધવામાં આવતા હોય તો વિધવા અંગેનું સક્ષમ સત્તા અધિકારીનું પ્રમાણપત્ર જોઈશે. અને વિધવા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી તેવું સોગંદનામું પણ કરાવવું જરૂરી છે. અને પછી આ બધા તમે ડોક્યુમેન્ટ ફોર્મમાં બધી ડિટેલ નાખી દેવાની છે. અને બધા જ પ્રમાણપત્રો ઓરિજિનલ અને બધા જની દરેકની એક ઝેરોક્સ લઈ જ જવાની છે ફરજિયાત તેનામાં, અને પોતાની સહી કરીને જ જવાનું છે. અને પછી આ ફોર્મ ભરતી વખતે જે પોતાનો ફોટો હોય છે એ એક અપલોડ કરવાનો હોય છે નિયત સાઇઝનો, અને સહી જે આપણે સહી કરતા હોઈએ તે પણ એક અપલોડ કરવાની હોય છે ઓનલાઈન. પછી જે કીધું એ પ્રમાણેના ડોક્યુમેન્ટ છે બધા જ. હજી એકવાર રિપીટ કરી દઉં છું કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એ 12માનું, પછી જાતિમાં આવતા હોય તો એનું પ્રમાણપત્ર,
પછી છે એસીબીસીને એ લોકોનું હોય છે, AWS-વાળાને એ લોકોનું હોય છે, જેને લાગુ પડે APH-વાળાનું એવું છે, અને માજી સૈનિકનું પ્રમાણપત્ર જે હોય લાગુ પડતું હોય તે. પછી આ બધાને લાગુ પડે તેવું છે HSCની માર્કશીટ, HSCનું ટ્રાયલ સર્ટી, ટેટની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, સ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર, સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ, પછી PTCની પહેલાં અને બીજા બંને વર્ષની માર્કશીટ લઈ જવાની છે, તેની બંનેની ઝેરોક્ષ કરાવીને લઈ જવાની છે. પછી PTCનું NCT માન્યતાનું પ્રમાણપત્ર છે તે લઈ જવાનું છે. અને ટ્રાયલ અમુકને એવું હોય છે કે મારે પણ એવું જ છે, મેં 2008માં PTCની એક્ઝામ આપેલી હતી, તેમાં એવું છે કે ટ્રાયલ સર્ટી અને NCT માન્યતાવાળું બંને એકમાં જ છે, તો એક નથી લઈ જવાની, આપણે 2 ઝેરોક્ષ કરીને લઈ જવાની છે. એક માન્યતામાં રાખવાનું છે અને બીજું તે ટ્રાયલ સર્ટી, એમ 2 રીતના રાખવાનું છે એવું છે. અને બીજું તે આ બધું કીધું એ પ્રમાણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં જઈએ છીએ તો બહુ ઉમેદવારો ન હતા, આજે તો 8 થી 10 જેટલા હતા. બધા બેસીને બધાના ડોક્યુમેન્ટ ગોઠવતા હતા અને વારાફરતી બધાનો નંબર આવતો. તો હું ગઈ તો મારું અડધો કલાકમાં જ કામ પતી ગયું હતું, અને બધા સાથ સહકાર ત્યાં સર લોકોએ સારો આપ્યો છે, એટલે કાંઈ જ ગભરાવાની જરૂર નથી. મારું તો અડધા કલાકમાં પતી ગયું, ફોર્મ સબમિટ થઈ ગયું અને પહોંચ આપી દીધી. ત્યાં જઈને જનરલવાળાને 200 રૂપિયા અને કેટેગરીવાળાને 100 રૂપિયાની ફી ભરવાની હોય છે, અને એ લોકો પછી પહોંચ આપે છે. આપણા ડોક્યુમેન્ટ જમા કરાયા હોય એ બધા ઓરિજિનલ તો પાછા આપી દે છે, ખાલી ઝેરોક્ષ જ જમા કરાવે છે. પણ બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જ જવાના છે. ત્યાં તે લોકો ચકાસે છે. આપણે જે બી નંબર નાખ્યા, આપણે તેના સીટ નંબર તે એક બી આગો પાછો ના હોવો જોઈએ, આપણું નામ યોગ્ય રીતના લખાવવું જોઈએ, બધું જ યોગ્ય વ્યવસ્થિત ગોઠવીને જજો, એટલે બિલકુલ વાર નહીં લાગે, ફટાફટ પતી જશે. હું અડધા કલાકમાં તો ત્યાંથી ઘરે આવવા રવાના થઈ ગઈ હતી, એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આવી રીતના તમે ગોઠવીને જશો તો તમારું બી થઈ જ જશે. જય માતાજી.